આ બધા જે પકડાય છે બધા ફોલ્ડરો છે અને એમના ચહેરા જુઓ, આ દેખાય છે ગુંડાઓ, આ લોકો મેટર લે છે. જો પોલીસને ખબર ના હોય તો હું કહું, ચાણસમાં પોલીસને ખબર ના હોય તો હું કહું કે આ ગુંડાઓને તમે એવી સજા આપો કે ફરીથી કોઈ ઊભા ના થાય. આ લોકોને મારવા ધાડવાની બધી મેટરો લે છે આ ગેંગ. એટલે આ ગેંગ ઉપર જો તમે કાર્યવાહી નહીં કરો ને તો ફરીથી પોલીસ ઉપર છાણા થાપશે, પોલીસના માથે છાણા થાપશે. આ એ જ ગુનેગારો છે. એટલે આવા ગુનેગારોને ખરેખર તમે કાયદાનો પાઠ ભણાવો અને જલ્દી જેલમાંથી બહાર ના આવે એવી કલમો હેઠળ એમની વિરુદ્ધ કાર્યવાહી કરો. રીતેશભાઈ, અત્યાર સુધી અનેક વાર જોયું છે કે જે પહેલી વાર જેટલા આરોપી પકડાયા, મોટી કોઈ ગેંગ હોય કે વધારે આરોપીઓ વાળા કોઈ ફરિયાદ દાખલ થઈ હોય, એના શરૂઆતમાં જે આરોપી પકડાયા તે લોકોના વરઘોડા સરઘસ નીકળતા હોય છે. જ્યારે મુખ્ય આરોપી પકડાતા હોય છે ત્યારબાદ એ આરોપીઓના સરઘસ આજ દિન સુધી કાઢવામાં આવ્યા નથી. બીજી વાર જ્યારે આરોપી પકડાય, જે બી આરોપીઓ બાકી હોય એ પકડાયા પછી તે લોકોના સરઘસ નીકળતા કદી મેં આજ દિન સુધી જોયું નથી કે પોલીસે આવા કોઈ કેસની અંદર બીજી વાર કોઈ સરઘસ કાઢ્યા હોય. તો આ કેસમાં જ્યારે આ બે મુખ્ય આરોપી જે જીતુભા છે અને દલપુજી જે છે એ બંને પકડાશે તો ત્યારબાદ એ બંનેના વરઘોડા કાઢી એવું લાગી રહ્યું છે કે દર વખતની જેમ માત્ર આ વરઘોડા કાઢીને પોલીસ સંતોષ માનીને બેસી જશે. સરકારને એ જ કહેવાનું છે કે તમે દલપુજી અને જીતુભા આ બેનો વરઘોડો કાઢો ને તો જ ખરેખર લુખ્ખાઓની શાન ઠેકાણે આવશે અને આ વરઘોડો નીકળશે તો જ લોકોનામાં દાખલો બેસશે. અને આ લોકો આજના નહીં, ઘણા વર્ષોથી ત્યાં સક્રિય છે. પોલીસે આ લોકોને મોટા કર્યા છે ને, આ એનું પરિણામ છે. જો પોલીસે પહેલેથી આ લોકો ઉપર દબાવ રાખ્યો હોત ને તો આજે આ દિવસ ના આવત. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.